દેત્રોદ તાલુકાના ભંકોડા ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય તેમજ સત્કાર સમારોહ યોજાયો હતો। શાળામાંથી શિક્ષકની વિદાય થતા સર્જાયા હતા ભાવુક દ્રશ્યો। બાળકો અને ગ્રામજનો ચોધારા આંસુએ રડ્યા હતા। ભંકોડા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણ આચાર્ય યોગેશ કુમાર ભરતભાઈ પટેલને કેળવણી નિરીક્ષક અને વિરમગામ તરીકે બઢતી મળતા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા નિકુંજભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અધ્યક્ષ સ્થાને વિદાય સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં દેત્રોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લખમણસિંહ શિવભા સોલંકી, દેત્રોદ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો, દેત્રોદ તાલુકા શિક્ષક સહકારી મંડળીના હોદ્દેદારો, CRC કોઓર્ડિનેટરો, દેત્રોદ તાલુકાની શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય તથા મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। શાલ તેમજ ભગવદ્ ગીતા દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। ભંકોડા પ્રાથમિક શાળામાં 10 વર્ષના સોનેરી કાર્યકાળને ગામના ગ્રામજનો અને આગેવાનો દ્વારા બિરદાવી શાળાના આચાર્ય સરસ્વતી માતાની ચાંદીની મૂર્તિ તેમજ સન્માનપત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા। આચાર્ય દ્વારા શાળાને પંચધાતુની સરસ્વતી માતાની મૂર્તિ તેમજ મંદિરે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા। ગ્રામજનો દ્વારા આચાર્યની શોભાયાત્રા શાળાથી નીકળી ગામમાં પહોંચી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતા। શહેરમાં આ શોભાયાત્રામાં સૌ ગ્રામજનો, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં, જેમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ગ્રામજનો દ્વારા ભોજન કરાવવામાં આવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલેક સાણંદ।